તો નવા મંત્રીમંડળમાં સુરતના પ્રફુલ પાનસેરિયાના સ્થાન મળતા શહેરમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી। પાનસેરિયાને મંત્રી પદ માટે ફોન મળતા જ તેમના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી। સુરત સ્થિત તેમના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી અને એકબીજાને વધાવતા કાર્યકર્તાઓ ખુશી વ્યક્ત કરી કાર્યાલય બહાર આનંદ ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો પ્રફુલ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના આગેવાનીમાં જે ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોથી કામ કર્યું છે, એમાં અમારા માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ છે, જેમને ખૂબ મોટી જવાબદારી મળવા જઈ રહી છે એવી અમને ન્યૂઝ મળ્યા છે, મેસેજ મળ્યા છે। એ બાબતે અમને ખૂબ આનંદ છે અને અમે લોકો હર્ષથી લાગણીથી સૌ અહીંયા મિત્રો ભેગા થયા છે અને એની ઉજવણી કરી રહી। પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનું પણ નામ આવ્યું છે, સમાવેશ થયો છે, જે બદલ વિસ્તારના તમામ લોકો, કાર્યકર્તાઓ તથા મોટાભાગના લોકો આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। સાથે જ જે રીતે શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે, એવી જે પણ વિભાગ મળશે એમાં શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કામગીરી કરશે એવો અમને વિશ્વાસ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। પ્રફુલ પાનસેરિયાને રિપીટ કરાયા છે, ફરી એકવાર મંત્રી તરીકે તેઓ શપથ ગ્રહણ કરવાના છે। કેવો ઉત્સાહ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તો સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં કાર્યકર્તાઓ એકબીજાને મોં મીઠું કરાવી અને ઉજવણી કરી રહ્યા છે, કારણ કે પ્રફુલ પાનસેરિયાને રિપીટ કરવામાં આવ્યા છે। ફરીવાર તેમનું નામ મંત્રીનું જે લિસ્ટ જાહેર થયું સામે આવ્યું તેમાં આવ્યું છે અને ફરી એકવાર મંત્રી પદના શપથ ગ્રહણ કરવા તેઓ જઈ રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો, ઉજવણીના દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે પ્રફુલ પાનસેરિયાનું નામ ફરી એકવાર આવ્યું છે। પ્રફુલ પાનસેરિયા પહેલા શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે પદભાર સંભાળ્યો હતો અને હવે આજે ફરી એકવાર તેઓ મંત્રી પદે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। થોડી ક્ષણોમાં શપથવિધિ કાર્યક્રમ શરૂ થશે, જેમાં જે નવા મંત્રીઓ છે તે તમામે તમામ શપથ ગ્રહણ કરવાના છે। તો 19 વર્ષમાં સૌથી મોટું મંત્રીમંડળ સીએમ સહિત 26 મંત્રીઓ સામે આવ્યા છે, જેમના નામ અને આ સાથે જ આજે નામો જ સામે આવ્યા છે। તેમાં હવે સરકારમાં સૌરાષ્ટ્રનું કદ પણ વધ્યું છે, 5ના બદલે 8 MLA ને મંત્રી પદમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં પ્રફુલ પાનસેરિયાને પણ ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે, ફરી એકવાર તેમના નામની જાહેરાત થઈ છે। શિક્ષણ રાજ્ય મંત્રી તરીકે તેઓ પદભાર સંભાળતા હતા, કામરેજથી તેમણે જીત મેળવી હતી પ્રફુલ પાનસેરિયા, જેમનું નામ ફરી એકવાર આવતા જે કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, તેમનામાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ફટાકડા ફોડી સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને તેમણે ઉજવણી કરી હતી। તો આ ઉજવણીના દ્રશ્યો છે સુરતથી, જ્યાં કાર્યકર્તાઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। આ સાથે જ જે હર્ષ સંઘવી છે તેમના પદમાં વધારો કરાયો છે। હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીમાંથી હવે ડેપ્યુટી સીએમ તરીકે પણ ફરજ બજાવશે તેવા પણ સમાચાર સામે છે। હર્ષ સંઘવીના કાર્યાલયની બહાર પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ ખુશી મનાવી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવી રહ્યા છે, કારણ કે સુરતમાં પ્રફુલ પાનસેરિયાનું ફરી નામ રિપીટ થયું છે। ત્યારે ઉજવણીના દ્રશ્યો, ગુજરાતના નવા મંત્રીમંડળનું લિસ્ટ સામે આવ્યું છે, સીએમ સહિત 26ની યાદી સામે આવી છે અને હવે 12:39ના વિજય મુહૂર્તમાં શપથ ગ્રહણ કરવાના છે તમામે તમામ મંત્રીઓ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે। નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદારો છે, 8 ઓબીસી નેતાઓ છે, 3 એસસી અને 4 એસટી નેતાનો સમાવેશ કરાયો છે, જેમાં 3 મહિલાઓને પણ શપથ ગ્રહણ કરવાના છે। તો
6 જેટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં હર્ષ સંઘવીનું નામ છે, સાથે જ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કે 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને પણ સ્થાન અપાયું છે. મોઢવાડિયાની ધીરજ આખરે ફળી છે. તો સાથે જ વાઘાણીની રી એન્ટ્રી થઈ છે અને મહિલા નેતા તરીકે રીવાબાને પણ તક મળી છે. 3 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર્શાબેન વાઘેલા, મનીષાબેન વકીલનો પણ સમાવેશ કરાયો છે. આ સાથે જ 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે. તો કઈ જ્ઞાતિના કેટલા મંત્રી છે તેના પર બી જો આપણે નજર કરી દઈએ તો પાટીદાર 7 છે, ઓબીસીના 8, ક્ષત્રિય 2, એસટી 4, એસસી 3 અને અન્ય 2 છે. ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. મધ્ય ગુજરાતમાંથી 7 મંત્રીઓનો સમાવેશ કરાયો છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો 6 જેટલા મંત્રીનો સમાવેશ કરાયો છે અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌથી વધુ 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે અને તે હવે જે વિજય મુહૂર્ત છે બપોરે 12:39 તેમાં શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવવાના છે. તો જે મંત્રીઓના નામ પસંદ થયા છે તે જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તારમાં પણ હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉજવણીના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે. તો હર્ષ સંઘવીને રિપીટ કરાયા છે. મત વિસ્તાર મજુરા અને જિલ્લો સુરત છે, સાથે જ તેમની જ્ઞાતિ વણિક છે. ઋષિકેશ પટેલ જેઓ વિસનગર સીટ પરથી છે અને કડવા પાટીદાર નેતા તરીકે પ્રભુત્વ ધરાવે છે. પ્રફુલ્લ પાનસેરિયા કામરેજથી છે, લેઉવા પાટીદાર તરીકે તેઓ પ્રભુત્વ ધરાવે છે અને કુંવરજી બાવળિયા જસદણથી છે. કોળી ઓબીસી સમાજમાં તેમનું વધારે પ્રભાવ છે. તો કનુ દેસાઈ પારડી બ્રાહ્મણ સમાજમાંથી તેઓ આવે છે. આ સાથે જ નરેશ પટેલ જેઓ ગણદેવીમાંથી આવે છે અને એસસી સમાજમાં તેમનું વધુ પ્રભુત્વ ધરાવે છે. આજે રિપીટ કરાયા છે તે મંત્રીઓ છે જેમને રિપીટ કરવામાં આવ્યા છે. તો અનેક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર ટીમને બનાવવામાં આવી છે. પ્રધાનમંડળમાં નવા ચહેરામાં અર્જુનભાઈ મોઢવાડિયાને સ્થાન આપવામાં આવ્યું છે. મીર જ્ઞાતિ છે, ઓબીસી સમાજમાંથી આવે છે. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમમાંથી છે અને લેઉવા પાટીદાર નેતા તરીકે પ્રભુત્વ ધરાવે છે. રીવાબા જાડેજા જેમનો મત વિસ્તાર જામનગર ઉત્તર છે અને ક્ષત્રિય સમાજમાંથી તેઓ આવે છે. આ સાથે દર્શના વાઘેલા સારવામાંથી છે અને એસસી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. તો પરસોત્તમ સોલંકી ઘોઘામાંથી છે. કોળી ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે અને ત્યાં વર્ચસ્વ ધરાવે છે. નરેશ પટેલ જેઓ ગણદેવીમાંથી છે અને એસસી સમાજમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે. તો કાંતિ અમૃત્યા મોરબીમાંથી અને લેઉવા પટેલ સમાજમાં તેમનું પ્રભુત્વ છે. પ્રદ્યુમન વાજા કોડીનારથી છે અને એસસી સમાજમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે. આ પ્રધાનમંડળમાં જે નવા ચહેરા છે તેમને સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના નામ છે સ્વરૂપજી ઠાકોર વાવ, ઠાકોર ઓબીસીમાંથી આવે છે. આ સાથે જ ત્રિકમ છાંગા અંજાર જિલ્લો કચ્છ, આહિર ઓબીસી સમાજમાં તેમનું વર્ચસ્વ છે. રમેશ કટારા જે ફતેપુરા જિલ્લો દાહોદ એસટી સમાજમાંથી આવે છે. 4 જેટલા એસટી જે નેતાઓ છે તેમનો સમાવેશ કરાયો છે. ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર અને ક્ષત્રિય ઓબીસી સમાજમાં તેમનું પ્રભુત્વ છે. રમણ સોલંકી તેમનો મત વિસ્તાર બોરસદ છે અને ઓબીસી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. તો પીસી બરંડા જેઓ ભીલાડા જિલ્લો અરવલ્લીથી છે અને એસટી સમાજમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે. જયરામ ગામિત નિઝર જિલ્લો તાપી છે, એસટી સમાજમાં વર્ચસ્વ ધરાવનાર નેતા છે. મનીષા વકીલ વડોદરા શહેરમાંથી અને તેઓ એસસી સમાજ પર દબદબો તેમણે જાળવી રાખ્યો છે. પ્રવીણ માળી જેઓ ડીસાથી છે અને ઓબીસી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. કૌશિક વેકરિયાનો પણ સમાવેશ કરાયો છે જેઓ અમરેલી જિલ્લામાંથી છે અને લેઉવા પટેલ નેતા તરીકે તેઓ ખ્યાતિ પામેલા છે. મહુધાથી છે. સંજયસિંહ મહિડા ઓબીસી સમાજમાંથી આવે છે.